माताजी हर हर महादेव ने मारा नवा ब्लॉग में तमारा बधाનું हार्दिक स्वागत है। तो केम छो बधा मजामां? तो मजामां જ છો ને આપણે પણ મજામાં છે ને એમ કહેવાય ને કે 2-3 દિવસથી આ બ્લોગ નહોતો ઉતાર્યો કેમ કે આપણે થોડા કામમાં હતા ને એવું બધું હતું ને આજે પણ આપણે એને બ્લોગ મોડો ચાલુ કર્યો 10-11 વાગી ગયા જેમ કે સવારમાં વેક્સ સાફ કરવાના હતા ને વેક્સ દેવા જવાનું હતું ને એવું બધું હતું એટલા માટે આપણા વિડીયો 2-3 દિવસથી નહોતા આવતા પણ હવે આપણા વિડીયો પાછા કન્ટિન્યુ આવશે કેમ કે હવે આપણે થોડાક ફ્રી થઈ ગયા છે। તો ફાઇનલી તો અત્યારે વેક્સ દઈને આવી ગયા પાછા ઘરે અને બેસી જાય છે કામે અને બસ જો આજનો દિવસ પાછો આપણે અહીંથી ચાલુ થઈ ગયો છે। તો બસ આપણે બેસી જાય છે કામે, તમે બ્લોગમાં બન્યા રહેજો। બીજા કામે તો તમને ખબર હતી પણ અત્યારે એને આપણે જમવા જવાનો ટાઈમ થઈ ગયો છે મસ્ત મજાનું જમવાનું પણ રેડી થઈ ગયું છે। તો જમવા બોલાવા આવ્યા તો હાલો આપણે જમી લેવી ને પછી તડકો તો એને ઘણો બધો થઈ ગયો ને અમારે અહીંયા ફૂલડા મસ્તીના ખીલા છે। જો હું તમને બતાવું આપણા ફૂલડા ને એવું બધું જો હાલો મિત્રો તો જો અત્યારે મેં ફૂલડા બતાવ્યા અત્યારે તમને આપણાને અત્યારે આપણે આવી ગયા છે નીચે જમવા તો બસ હવે આપણે જમી લેવી તો તમે બ્લોગમાં બન્યા રહેજો। હાલો મિત્રો તો જો આપણે જમીન પોરો ખાઈને કહેવાય ને જો ફરી બ્લોગ સ્ટાર્ટ કરી દીધો અને એમ કહેવાય કે અમારે જયરાજભાઈની બધા ઉલટ્યા છે અને અત્યારે આપણે કામમાં બેસવાનું થઈ ગયો છે ટાઈમ તો જો અત્યારે આપણે ધીમે ધીમે બહીને જ આવીએ અને પછી તો પાણી પીને જઈશું મેળી ઉપર ને જો અમારે જયરાજભાઈ તો શાંતિથી ઉતારે જયરાજ ફાઇનલી તો જયરાજભાઈ ભલે બધા આવે તો પાણી પી લેવી અને પછી જઈશું મેળી ઉપર। તો ફાઇનલી મિત્રો જો અત્યારે આપણે એમ કહેવાય ને કે પાણી પીને મોટું ધોઈને થઈ જાય હવે કમ્પ્લીટ ને અત્યારે જો આપણે હેલા આવી છીએ મેળી ઉપર। તો મેળી ઉપર જાય ને તો આપણે બપોરે જે ફૂલડા હતા ને મસ્ત મજાના ખીલી ગયેલા એ અત્યારે હે ને કરમાઈ ગયા છે જોવો તમે। તો ફાઇનલી છે ને આપણા ફૂલડા કરમાઈ ગયા કેમ કે તડકાના હિસાબે છે ને એ કરમાઈ ગયા છે અને આપણે પણ અત્યારે બેસી જાય કામે કેમ કે સવારમાં તો કંઈ જાજુ કામ થયું નહોતું વેક્સનું દેવાનું ને એવું બધું હતું તો એટલા માટે આપણે કંઈ કામ નીકળ્યું નહોતું। તો ફાઇનલી અત્યારે આપણે બેસી જાય છીએ કામે, તમે બ્લોગમાં બન્યા રહેજો। મિત્રો જો આપણે ફરી બ્લોગમાં આવી જાય ને એમ કહેવાય ને કે બપોર પછી આપણે બેસી ગયા હતા કામે પણ અત્યારે આપણે શહેરીમાં છે ને ઠાકર ભગવાનની રથયાત્રા આવી છે તો ઘણું બધું ડેકોરેશન ને એવું એ બારીએથી મેં જોયું તો દેખાતું હતું તો આપણે એને શેરીમાં આવ્યા છે તો દર્શન કરતા આવીએ અને તમને પણ આપણે દર્શન કરાવશું। તો હાલો આપણે જઈએ ઠાકર ભગવાનના દર્શન કરવા। દર્શન કરવા જઈએ તો આપણે જઈએ છીએ જોવા અને એમ કહેવાય કે ઘણું બધું શણગારેલું હોય તો જો આપણે અત્યારે નીચે જ આવીએ અને પછી બતાવીશ તમારા બાપાને એવું અને જો આમ મારે જાગુ ભાભી મારા સામું જોવે તો જો આપણે અત્યારે આપણે દર્શન કરી લીધા અને એમ કહેવાય ને કે હવે આપણે જવાનું છે ઘર બાજુ ને એમાં રમેશભાઈ જો માથું વિકાઈ ગયું હતું તો સામું નથી જતા તો આપણે જઈએ ઘરે કાને કહેવાય છે ભાઈ મસ્ત મજાનું બધું આયોજન કરેલું હતું તો અત્યારે આપણે આવી ગયા રૂમમાં અને હું અજયભાઈ દર્શન કરવા ગયા હતા
હા ગયા હતા ને આપણે તો હે હા ગયા હતા મજા આવી હતી કે નથી આવી તો જો અમારે અજયભાઈ જો હા હું જોતા નથી ફોન જોવે છે અને આપણે પણ બેસી જઈએ અને એમ કહેવાય નહીં કે ટ્રેક્ટરમાં બધું શણગારેલું ને એવું બધું હતું મેં તમને બતાવ્યું હતું કે ભાઈ ટ્રેક્ટરમાં ડેકોરેશન ને એવું બધું કરેલું હતું તો જો અત્યારે આપણે આવી ગયા સીધા ઘરે અને બેસી ગયા કામે તો ફાઇનલી મિત્રો જો અત્યારે આપણે ફ્રી બ્લોગમાં આવી જાય એમ કહેવાય ને કે ઠાકર ભગવાનના દર્શન કરીને આવી જતા ઘરે અને બેસી જતા કામે એ તો તમને બધાને ખબર જ છે પણ અત્યારે આપણે કામ થઈ ગયું છે પૂરું અને હવે આપણે જવાનું છે ગામમાં કામ દેવા અને આમ કહેવાય ને કે સાંજ પડવા આવી ગઈ છે તો બસ જો આજનો દિવસ આપણો આવો ગયો અને આજનો બ્લોગ આપણે છે ને અહીંયા જ પૂરો કરશું કેમ કે ગામમાં જઈશું ને જો ના ઉતરશું તો અંધારું થઈ ગયું છે એના હિસાબે આપણે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરી દઈશું તો બસ મિત્રો આજનો દિવસ આપણો આવો ગયો હવે આપણે મળશું કાલે જ વિડીયો ગમે તો લાઈક શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આપણે પણ થોડા ઘણા આગળ આવીએ તો બસ હવે આપણે મળશું કાલે ત્યાં સુધી જય માતાજી બાય બાય